કહો કંત રીત રેન ચારણ આ બે એક જ નગરમાં તેદી ઘટના ઘટી ગઈ હતી. ચારણોની કવિતાની મજા આવે છે. એક પછી એક ચારણો પ્રસંગો આ લખ્યા છે, અદભુત પ્રસંગો આ લખ્યા છે. પછી ભગત બાપુએ લંકાના રણમાં જેથી મેઘનાદ નું મૃત્યુ થયું અને રાવણે રામને વિનંતી કરતો એક કાગળ લખ્યો છે, એક પત્ર લખ્યો છે. અયોધ્યાના સમ્રાટ રઘુવંશ શિરોમણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યાર સુધીમાં રાવણે એક પણ ક્ષત્રિય માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનો શબ્દ વાપર્યો નથી, પણ આજ યાદ કરાવવું પડ્યું. તું ગૌ અને બ્રાહ્મણનો પ્રતિપાલ છું અને હું બ્રાહ્મણ કાગળ લખું છું, હું રાવણ લખું છું, હું પોલીસનો દીકરો કાગળ લખું છું અને તું સામે ક્ષત્રિય છો એટલા માટે આ વિનંતી છે, ભલામણ છે. બીજો દુશ્મન હોત તો ભલામણ ન કરત, પણ એક મારી વિનંતી છે કે મારા ઇન્દ્રજીતની મારા મેઘનાદની છેલ્લી ક્રિયા કરી લઉં ને ત્યાં સુધી યુદ્ધ બંધ રાખજે હો બાપ, ભલામણ કરી છે. અને રામના હાથમાં કાગળ આવ્યો ભાઈ, આમ કાગળ વાંચતો ગયો રામ, પણ આહુડાથી કાગળ ભીંજાતો ગયો. વાંચે શ્રી રઘુનાથ એ લખ્યો રાવણ કે રે નાથ, કાગળ વાંચે શ્રી રઘુનાથજી. મેઘનાદના મરણથી મારે આંગણે ઉલ્કા પાતજી, અને એની કરી લવ છેલ્લી ક્રિયા. રામ એની છેલ્લી ક્રિયા અમારે કરી લેવા દે ત્યાં સુધી યુદ્ધ નિવાર છે ભાઈઓ. રામે વળતો રાવણને જવાબ કાગળ લખ્યો છે, દૂતને મોકલ્યો છે કે યુદ્ધ કરવાની તો ક્યાં વાત કરે છે રાવણ, તારા ઇન્દ્રજીતના મેઘનાદની શમશાન યાત્રામાં જોડાવા માટે હું આવું છું. દુશ્મનો કેવા હશે, હા મારે વિચાર કરજો ભાઈ, કારણ કે આ તો કૃપાલુ સિંહ લોકો મલમ. એને અયોધ્યાનું સમ્રાટ સંબોધન અસર ન કરી શક્યું, જાનકીના ભરતારનું સંબોધન અસર ન કરી શક્યું, રઘુવંશ શિરોમણીનું સંબોધન ન અસર કરી શક્યું, પણ આ બધા વાંચતા વાંચતા વાંચો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ત્યાં તો એને એનો ધર્મ સમજાણો ભાઈઓ. કારણ કે નમામિ ભક્ત વસ્દલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તય બદામ ભજમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાચ દોષ મોચન. આ તો કૃપાલુ શીલ કોમલમ, કૃપાનો કરુણાનો સાગર હતો ભાઈઓ. રામે ડગલા માંડ્યા ભાઈ, અને મંદોદરીનું કલ્પાંત જોઈ અને કહે છે કે રામને એટલી બધી વેદના થઈ, પોતાના દીકરાની પાછળ રોતી માનું કલ્પાંત જોયું ને કે રામ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડે ને એ પહેલા તો રાવણે રામને પોતાના ખોળામાં તેડી લીધા છે, માથે આંગળીઓ ફેરવે છે ભાઈઓ. પોતાના ખોળામાં તેડી લીધા છે રામને રાવણે, અને માથે આંગળીઓ ફેરવે છે રાવણ. એકબીજાને આશ્વાસન નથી આપી શકતા. આ બાજુ રાઘવ રોવે, આ બાજુ રામ રોવે, કોણ કોને આશ્વાસન આપે? રામ શમશાન ભૂમિ સુધી પહોંચ્યા છે, કારણ કે એને તો બિરદ સાચવવાનું છે ને. કૃપાલુ શીલ કોમલમ, અગ્નિદાહ દેવાનો આવ્યો. ગમે એવો કરોડપતિ હોય, ગમે એવો શ્રીમંત હોય, ગમે એવો સત્તાધીશ હોય, પણ ધક્ષે ખોડ થરાર કૂંપો કે આ કાયા ઉપરે, પછી ખોળી નહીં જડે ખાક જગ્યામાં જંગલ ઉગશે. ગમે એવો ફુવાળો દેહ હોય, ગમે એવો જુવાન હોય, પણ જમણા જોબન નો ગણે, એક દી બધાને પોઢી જવું પડે છે. कितने मुफलिस हो गए, कितने तवंगर हो गए, पर राख में जब मिल गए दोनों बराबर हो गए. છેલ્લે જ્યારે અગ્નિદાહ દેવાનો થયો અને રામે પોતાની અંજલિ જ્યારે આપવા માટે લાંબો હાથ કર્યો, એટલે ચિતામાંથી મેઘનાદે લાંબો હાથ કરીને હાથો હાથ રામની અંજલિ ઝીલી ભાઈ. રામ કેરી એ અંજલિ જીલે આજની ઇન્દ્રજીત નો હાથજી.